या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5ની અંદર 5મો પાઠ, તે સરખું દેખાય છે। તો પાઠનું નામ શું છે કે તે સરખું દેખાય છે। મતલબ એવું નહીં કે આપણે જોવાથી સરખું દેખાય છે। આ તમને દર્પણના આધારે આપ્યું છે કે આપણે આપણો ચહેરો જો દર્પણમાં જોઈએ તો કઈ રીતે દેખાય। તો આપણે દર્પણની સામે ઊભા હોય તો આપણો ચહેરો એનાથી ઉલટો દેખાય, એવું લાગે કે એ આપણી સામે ઊભો છે એવું। તો આની આધારે કેટલાક અહીંયા ચિત્રો અને આકૃતિ પણ આપેલી છે, તે પણ જોઈએ કે આમાં કઈ રીતે દેખાય છે। અહીંયા એક આપી છે પ્રવૃત્તિ, જુઓ, ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ। અહીં એક રંગનું ટીપું મૂકી અને એક સરસ મજાની પેટર્ન બનાવવાની છે। એવું નથી કે જે ચિત્રમાં આપે છે એવી જ પેટર્ન બને, જે રીતે રંગનું ટીપું મૂક્યું હોય એમ અલગ અલગ આકારે પેટર્ન બની શકે છે। જુઓ, અહીંયા મેં એક કાગળ લીધું છે, એને 4 ભાગમાં વાળવાનું છે આવી રીતે, અને પછી એને બીજી રીતે વાળવાનું છે, એટલે કે આડું અને ઊભું એમ 2 રીતે। ટૂંકમાં તમે હોળી બનાવતા તો શીખ્યા જ હતા, એવી રીતે આવી 4 ભાગમાં વાળી દેવાનું છે। પછી એ કાગળ ખોલી દેવાનું અને જ્યાં આગળ ખૂણો પડે છે એ ખૂણા ઉપર શાહીનું અથવા તો તમારી પાસે કોઈ રંગ હોય તો એનું એક ટીમ્પું મૂકવાનું છે। જુઓ, હું મૂકું છું, આ ટીમ્પું મૂક્યું છે। હવે કાગળને જેમ વાળ્યું તો એમ પાછું વાળી લેવાનું અને પછી એ કાગળને ખૂણા ઉપર જે રંગ મૂક્યો તો ત્યાં જોરથી દબાવી લેવાનું છે અને ફરીથી એ કાગળ ખોલવાનું છે। જુઓ, કેવો આકાર બન્યો, દેખાય છે ને સરસ મજાનો આકાર। મેં ટીપું અહીં મૂક્યું હતું, આ વધારાનું ટીપું મારાથી પડી ગયું હતું એટલે એ ન જોતા તો પણ આકાર કેવો સરસ દેખાય છે, અને વધારાનું ટીપું પડ્યું હતું તો પણ એ આકાર બધી બાજુ ફેલાઈ ગયો છે અને કેવું 2 બાજુ સરખું હોય તેવો આકાર બની જાય છે। આવા જુદા જુદા આકારો બનાવવાનો તમે ઘરે પ્રયત્ન કરજો, ખૂબ જ સરળ છે અને મજા આવે તેવી પ્રવૃત્તિ છે। એનાથી આગળ આપણે જોઈએ, અહીંયા આપ્યું છે આ પેટર્ન, જુઓ અહીંયા 2 પેટર્ન આપી છે। એમાં આ એક બાજુની પેટર્ન છે જે લીટી કરી છે, વચ્ચે તૂટક રેખા, એની આ બાજુની પેટર્ન જુઓ ઉપર કેવી છે તો અલગ અલગ આકાર દેખાય છે ને, ખૂણાવાળો, ગોળ, આમાં બાળ ગોળ છે, આની અંદર ગોળ છે, અહીંયા બાર છે, અહીંયા અંદર છે। આ આકારને તમે દર્પણ સામે રાખો એટલે કે આ તૂટક રેખા છે એ દર્પણ ધારી લેવાનું અને એની સામે તો એ આકાર કેવો દેખાશે, અથવા તો આ આકારને તમે આ આકારની અંદર મૂકો તો આખો એ આકાર સમાઈ જાય છે। તો જુઓ, આ આકારમાં આ આકાર ગોઠવવાનો છે, તો ધ્યાનથી જુઓ, અહીંયા અંદર ગોળ છે અને આ ગોળ બહાર છે। જો આ ચોખંડ અહીંયા મૂકીએ વાદળી કલરનો તો આ ગોળ અહીંયા ઢંકાય નહીં, પણ આ વાદળી કલર અહીંયા બહાર આવે। એવી જ રીતે અહીંયા આ જે ગુલાબી કલર જેવું દેખાય છે એમાં તો આ વાદળી કલરનું મેચ થઈ જશે। આ આકાર અહીંયા મૂકીએ તો જુઓ, અહીંયા તમને બાજુમાં દેખાય છે એ રીતે આ વાદળી આકાર અહીં મૂક્યો તો વાદળી આકારનો આ ખૂણો બહાર રહ્યો, આ જાંબલી આકાર જેવો એનો ખૂણો ઢંકાતો નથી, આ ખૂણો પાછો અહીંયા બ્લુ વાદળી છે અને આ અંદર જે જાંબલી કલર જેવું પિંક કલર જેવું દેખાય છે એ છે એ ભાગ છે। માટે આ આકારને કાપીને આની ઉપર મૂકીએ તો એ આકાર સંપૂર્ણ રીતે ઢંકાઈ જતો નથી, માટે એ આકાર અહીંયા શું કીધું છે, તૂટક રેખા આ આકારોને 2 અડધા ભાગમાં વહેંચે છે, એવું કીધું છે। જે તૂટક રેખા છે એ આકારને 2 ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે
આ ભાગને અડધો વાળી જુઓ તો તમારો આ ભાગ પૂરેપૂરો ઢંકાઈ જશે નહીં. જુઓ આમાં પૂરેપૂરો ઢંકાતો નથી. એકબીજાનો કલર એકબીજામાં દેખાઈ આવે છે. આથી આ બે અડધા ભાગ એવા નથી કે તે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. આ બંને અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખો એટલે આખું સંપૂર્ણ ચિત્ર બને. એ અલગ જ દેખાય, આખું બને નહીં. હવે બીજો આકાર જુઓ. અહીંયા બીજા બે આકાર આપે છે એ જુઓ. જો તમે તેને તૂટક રેખાઓથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. જુઓ આ ભાગ રહ્યો એને અહીંથી કટિંગ કરેલું છે. એને આટલો કટિંગ કર્યો એટલે આ ભાગ તમને દેખાય છે એ ભાગ પણ અહીંયા છે. હવે જે આ ભાગ છે એને ઉલટાવીને આ ભાગ ઉપર મૂકવાનો છે. આ ભાગ રહ્યો પીળો ભાગ એને ઉલટો કરો. આ ખૂણો પીળાનો પીળા ઉપર જતો રહે, ઊંધો મૂકો એટલે. અને આ જે ગુલાબી કલરનું અડધું વર્તુળ છે એ ગુલાબી કલરના અડધા વર્તુળને ઢાંકી દે છે. માટે આ અડધું ચિત્ર જુઓ અરીસામાં જોવામાં આવે તો સામે આ ગોળ છે એની સામે આવું ગોળ દેખાય. આ અડધું ગોળ છે તો અહીંયા આખું ગોળ દેખાય. જો એક ગોળ છે તો સામે બીજું ગોળ દેખાય. એટલે આખો સંપૂર્ણ ત્રિકોણ દેખાય છે. આ ગોળ આખું દેખાય છે કેમ કે અડધું છે તો અરીસા સામે બીજું અડધું દેખાય એટલે બંને મળીને આખું થઈ જાય. એવી જ રીતે અડધો ત્રિકોણ મૂકો તો સામે બીજો અડધો દેખાય એટલે ટોટલ આખો ત્રિકોણ જોવા મળે છે. હવે આ ચિત્ર માટે એ જ રીતે વિચારો. ચલો આ ચિત્ર છે એને પણ એ રીતે વિચારવાનું છે કે આ તૂટક રેખા છે એને હવે તમે અરીસા સામે રાખશો એટલે કે દર્પણ સામે તો એ કેવું દેખાશે? તો એનો ભાગ આવો દેખાશે. હા, એવી જ રીતે અહીંયા બીજો સ્ટાર આપ્યો છે. જુઓ સ્ટારમાં કેટલા ભાગ છે? 1 2 3 1 2 3 તૂટક રેખાની બંને બાજુ ભાગ છે. જુઓ આ તૂટક રેખાને અહીંયા મૂકીએ તો એના જેવો જ આકાર અહીંયા સામે દેખાય છે. આ દર્પણનો અડધો ભાગ જોઈએ તો સામે બીજો અડધો દેખાઈ આવે છે કે અડધો ભાગ આ બાજુ ને અડધો ભાગ આ બાજુ હોય એટલે કે અડધો સ્ટાર દર્પણમાં જોઈએ તો આખો સ્ટાર દેખાય કેમ કે આ દર્પણ છે. આટલો સ્ટાર જોઈએ તો સામે દર્પણમાં એનું પ્રતિબિંબ આખું દેખાય છે. એવી જ રીતે અહીંયા જુઓ તમને અલગ અલગ પેટર્નો આપી છે અને એમાં કહ્યું છે કે શું તે દર્પણ સામે રાખવાથી સંપૂર્ણ દેખાય છે કે નહીં. ચલો પહેલી આકૃતિ જોઈએ. તો પહેલી આકૃતિમાં આ ભાગ ગુલાબી છે અને આ ભાગ સફેદ છે. આ તૂટક રેખા છે એ દર્પણ છે. દર્પણની સામેનું ચિત્ર છે. ચલો અહીંયા ગુલાબી છે પણ અહીંયા સફેદ દેખાય છે. અહીંયા સફેદ છે પણ અહીંયા ગુલાબી દેખાય છે. માટે આ પ્રતિબિંબ એ સંપૂર્ણ છે નહીં. જે અરીસામાં મળવું જોઈએ એ પ્રતિબિંબ નથી. એવી જ રીતે બીજી આકૃતિ જુઓ. આમાં આ પેપર છે એ આ બાજુ વાળેલું છે અને અરીસામાં એ ઉલટી બાજુ વાળેલું દેખાય છે. માટે આ પણ ખોટું છે. નંબર 3 જુઓ. આ 3માં જે પાનમાં તૂટક રેખા છે એ પણ જુઓ. આ પાનનો આ ભાગ થોડો મોટો દેખાય છે અને આ ભાગ થોડો સાંકડો દેખાય છે. માટે એમાં પણ બંને ભાગ સરખા નથી. માટે આકૃતિ પણ ખોટી ગણાય. ચલો નંબર 4 ઉપર જઈએ. 4માં શું છે? આ ભાગ વાદળી છે અને આ ભાગ સફેદ છે. તૂટક રેખામાં એક ભાગ વાદળી અને બીજો ભાગ સફેદ. અરીસા સામે રાખો તો સફેદ ભાગ સફેદ જ દેખાય અને વાદળી ભાગ વાદળી જ દેખાય. પરંતુ આમાં કલર અદલા બદલી છે માટે આ આકૃતિ પણ ખોટી કહેવાય. હવે આવ્યા 5મા નંબર ઉપર. 5મા નંબર ઉપર સ્ટાર દોરેલો છે અને તૂટક રેખા જુઓ. અડધો સ્ટાર જુઓ. અડધો સ્ટાર છે એવો જ અડધો સ્ટાર આ બાજુ દેખાય છે. હા, કલર પણ સરખો જ છે માટે 5મા નંબરમાં સાચું આવશે. 6ઠ્ઠા નંબરનું પતંગિયું જુઓ. પતંગિયાને પણ અડધા ભાગથી જુઓ તો અડધો ભાગ આ બાજુ અને અડધો ભાગ આ બાજુ છે. બંને ભાગ સરખા છે માટે 6ઠ્ઠા નંબરનું પતંગિયું પણ સાચું
છે. એવી જ રીતે 7મા નંબરનું જે આકૃતિ છે એનો પણ અડધો ભાગ જુઓ. આ બાજુ છે એ જ ભાગ આ બાજુ છે. આ અડધો ભાગ ઉપર નાનું માથું છે એ અડધું છે અને તે આ બાજુ પણ અડધું છે, માટે 7મી આકૃતિ પણ સાચી છે. હવે જુઓ નંબર 8 ઉપર. 8મા નંબરની આકૃતિમાં એનો અડધો ભાગ જુઓ. તો એનો અડધો ભાગ અરીસાની સામે એટલે કે સફેદની સામે સફેદ, પીળાની સામે પીળી લાઈન, એવી જ રીતે દરેક લાઈન છે એમાં કોઈ આડાઅવળું છે નહીં, માટે 8મા નંબરની આકૃતિ પણ અરીસા સામે જોતા સાચી જ દેખાય છે. હવે 9મા નંબરનું પતંગિયું જુઓ. એમાં શું છે કે આ પતંગિયામાં તો ઊભી રેખા હતી, પરંતુ આ પતંગિયામાં આડી રેખા છે, માટે એનો માથાનો ભાગ અલગ પડે છે અને એનો ધડનો ભાગ પણ અલગ પડે છે. આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે, માટે સરખું કહેવાય નહીં. અહીંયા 10 નંબર જુઓ. 10 નંબરમાં તમને જોતા તો એવું લાગશે કે બંને સરખું જ છે, પરંતુ ધ્યાન રાખો આટલેથી તમે અરીસામાં જુઓ, આ આકૃતિને અરીસામાં જુઓ તો લીલા રંગની સામે લીલો રંગ હોય અને ગુલાબી રંગની સામે ગુલાબી રંગ હોય, પરંતુ અહીંયા ઉલટું છે, ગુલાબીની સામે લીલો છે અને લીલાની સામે ગુલાબી છે, માટે આ આકૃતિ ખોટી છે. અહીંયા 11 નંબર. અહીંયા પણ જુઓ, આમ જોતા એવું લાગે કે બંને સરખા ભાગ છે, પરંતુ જો તમે અરીસામાં જુઓ તો નાના ભાગની સામે નાનો ભાગ દેખાવો જોઈએ અને મોટા ભાગની સામે મોટો ભાગ દેખાવો. ભાગ સરખા છે, પરંતુ અરીસામાં જોતા આ બંને અલગ પડી જાય. નાના ભાગમાં નાનો જ દેખાય અને મોટો ભાગ હોય તો મોટો જ દેખાય, માટે આ આકૃતિ ખોટી છે. હવે આવ્યા 12 નંબર ઉપર. જુઓ 12 નંબર ઉપર તો તમને દેખાતા જ ખબર પડી જશે કે અહીંયા ત્રિકોણ છે અને અહીંયા ત્રિકોણ આપેલો નથી, માટે જો ત્રિકોણવાળી આકૃતિને જુઓ તો સામે ત્રિકોણ જ દેખાય અરીસામાં, માટે આ આકૃતિ ખોટી છે. 13 નંબરની આ માછલી છે એ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે થોડી આંખથી થોડી સહેજ ત્રાંસી છે, બાકી આ વચ્ચે છે જે ઊભો ચીરો છે, માટે આ માછલી અડધો ભાગ દર્શાવે છે. આ 13 નંબર સાચો છે. 14 નંબરની જે માછલી છે એમાં અહીંયા તૂટક રેખા આપી છે જુઓ, માટે એ ભાગ નાના મોટી છે એ સરખો દેખાય નહીં. અહીંયા 15 નંબર. 15 નંબરની જે આકૃતિ છે એને જુઓ તમે તૂટક રેખા ઉપર મૂકીને, તો આજે બાજુ મોઢું પોળું દેખાય છે, કાપેલો ભાગ એ સામે આ રીતે જ દેખાય છે, માટે 15 નંબરની આકૃતિ એ સાચી છે. તો બાળ મિત્રો, આ પ્રવૃત્તિ રહી એ તમારે ઘરે તમારી ગણિતની નોટમાં કરવાની રહેશે. આ ટપકાવાળી પ્રવૃત્તિ ગણિતની નોટમાં કરવાની નથી, એ અલગ કાગળમાં કરવાની છે. અને આ પ્રવૃત્તિ તમારે ઘરે આ ત્રિકોણવાળી આ દોરીને કરવાની છે. આ પેજ નંબર 73 પરની બધી જ 15 આકૃતિ તમારે નોટમાં દોરી અને સારી રીતે ખરું ખોટું કરવાનું રહેશે. અસ્તુ.